આજે ઘરેથી સ્ટાર્ટ નથી કરી કારણ કે મારે મોડું થઈ ગયું હતું એટલે ને આજે નવી ટ્રીપ લઈને પાછો આવ્યો છું. તો હવે ક્યાં ફરવા જાઉં તમને અત્યારે નહીં કહું કારણ કે અવાજ હરખો નહીં આવતો એટલે. અને બ્લોગ જેમ જેમ સ્ટાર્ટ કરશું આગળ આગળ હું તમને કહેતો રહીશ અને કોણ કોણ ભેગા આવે એ પણ તમને હું અત્યારે દેખાડીશ. તો પહેલાં તો મારા નાના બાપુ છે, આ જીગરભાઈ મારો આવે છે અને મારા મમ્મી આવે, 3 જણા આવે. તો અત્યારે ટ્રેનની સ્પીડ તમને લોકોને દેખાડીશ. આ જોઈ શકો છો રાતનો સીન છે, જામનગરથી નીકળી ગઈ છે ટ્રેન. હવે આપા ઉપાડીએ એટલે તમને બ્લોગમાં હરખો અવાજ આવે એવી રીતના ઉતારીને દેખાડીશ. અને આજે વળી નવી ટ્રીપ લઈને આવી ગયો છું. ક્યાં ફરવા જઈએ તો તમને ખબર છે, હું કહેતો નથી. જેમ જેમ આગળ બ્લોગ સ્ટાર્ટ કરશું એમ એમ તમને હું કહેતો જઈશ. અત્યારે હું ટ્રેનમાં બેસી ગયો છું અને એક તો મારા નાના બાપુ, આ એક જીગરભાઈ મારો અને એક અમારા મમ્મી આવ્યા છે. હવે 4 લોકો જાય છે ફરવા માટે અને હું ટ્રેનમાં બેસી ગયો. હવે પહોંચવા આવ્યા આપા. ફાઇનલી મિત્રો અટાણે રાજકોટ સ્ટેશને પહોંચી ગયા છીએ અને અટાણે વાગવામાં છે 11. તો ફાઇનલી અત્યારે 12:10 થઈ ગઈ છે અને સુરેન્દ્રનગરથી ગાડી ઉપડી ગઈ છે. ફાઇનલી અટાણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને રાતના 3 વાગી ગયા છે અને ટ્રેનનું નામ કંઈક આવું છે, પોરબંદર કોચીવલી. તો હવે વિચાર કરી આગળ ક્યાં રોકાવાનો પ્લાન કરી. તો તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, દેખાડીશ ક્યાં અમે ઊભા રહી ગયા. હવે ફાઇનલી અટાણે કાલુપુર સ્ટેશનથી ઉતરી ગયા છીએ અને હવે જાય છીએ સાબરમતી સ્ટેશને. એટલે રિક્ષામાં બેસીને હવે આગળ વધી. તો ફાઇનલી રાતનો સમય છે અને શું છે એ કહી દેજો. અમદાવાદના હશે એને તો કમેન્ટ કરી જ દેવાની કઈ જગ્યા જાય. નાઇટનો સીન છે સાબરમતી રિવરફ્રન્ટનો. તો ફાઇનલી સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયા છે.